भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। मंच पर विराजमान વેલજી દાદા, અન્ય ભરતભાઈ ભરસાણા, અન્ય મહાનુભાવો તથા ખાસ અગત્યનું કે આપ ખેડૂત મિત્રો ભાઈઓ, આપ આપનો કિંમતી અને અમૂલ્ય સમય કાઢી અને આજના આ પાવન પ્રસંગ નિમિત્તે સાક્ષાત રૂપે હાજરી ટાઈમ કાઢી અને આપ પધાર્યા છો, એ બદલ હું આપનો ઋણી છું. મિત્રો, મારું નામ છે રામભાઈ આંબલિયા. મારું વતન દ્વારકા જિલ્લો, જામ ખંભાળિયા તાલુકો. બેઝિકલી હું મારો તમને શોર્ટ પરિચય આપું તો હું બેન્કિંગ અને ફાઇનાન્સ સેક્ટર સાથે સંકળાયેલો વ્યક્તિ હતો. 15 વર્ષ મેં બેન્કિંગમાં સેવા કરી. સમય અને સંજોગો વસાત પરિસ્થિતિ કુદરત કંઈક અલગ નિર્માણ હશે, મારી જમીન એટલે અમારી જમીન જે ભાઈઓ એક ભાઈ સંભાળતા, એ ભાઈ કામ કરતાં કરતાં એમને એટેક આવી ગયો એટલે દેવ થઈ ગયા. ત્યાર ઉપર મારા ઉપર ખેતીની જવાબદારી આવી પડી એટલે મેં ખેતી સંભાળી. 1 વર્ષ તો મેં સર્વે કર્યું કે લોકો કઈ રીતના ખેતી કરે છે, લોકોના પ્રોફિટ લોસ શું છે, એ મેં બધું જોયું મારી રીતે. પછી મને મગજમાં ના બેઠું. મિત્રો, હું 2011, 12 અને 13માં મારી વિદેશ યાત્રાઓ થયેલી. ત્યારે મેં ત્યાંથી સચોટ નિરીક્ષણ કરી અને મેં જોયેલું ઇઝરાયલ છે, વિયેતનામ છે, બેંકોક છે. તો ત્યાં એ લોકો કરી શકે તો આપણે શું કામ ના કરી શકીએ? અને મારા સ્વભાવ પ્રમાણે હું પ્રકૃતિ પ્રેમી માણસ છું. મને ખુલ્લામાં રહેવું ગમે, પ્રકૃતિને પ્રેમ કરવો ગમે. પવન તું પાણી તું ભૂમિ તું ભૂ ધરા, થઈ વખે વહે આકાશે ગગન વીરા. બરાબર? તમને આ દરેક પોઈન્ટ ઉપર મિત્રો આપણે 2 કલાક 2 દિવસ સુધી ડિસ્કશન કરી, ચર્ચાઓ કરીને તો ટાઈમ ઓછો ટાઈમ પડે. અત્યારે સમય અને સંજોગો વસાત અમુક એવા તમને 2 પોઈન્ટ હું તમને કહું છું. તમે અહીંથી નીકળો ત્યારે તમે રસ્તામાં તમારા ઘરે જઈને તમે ખાલી નોર્મલ ડિસ્કશન કરજો. આપણે અમુક બુદ્ધિજીવો વર્ગ હતા ને, આપણા પૂર્વ દાદાઓ, આપણા ગઈડાઓ, આપણા બાપાઓ દાદા પ્રાકૃતિક ખેતી જ કરતા. પહેલાં કંઈ હતું જ નહીં. હું તમને હજી વચમાં કહું તો મારી કોઈ ઉંમર નથી, મને ખાલી 40મું વર્ષ ચાલે છે. હું તમારા દીકરા સમાન છું, તમે મારા માવતર છો, મારા મમ્મી અને પપ્પા બાપ છો તમે. પણ મેં જે અનુભવ્યું છે હું તમને કહું છું કે પહેલાં કંઈ હતું જ નહીં. પણ આ વિશ્વયુદ્ધો થયા ત્યાર પછી જે અમુક કચરો વધ્યો ત્યારના સમયનો, એ કોઈ 1, 2, 4 બુદ્ધિજીવો લોકોએ એને ક્યાં ડાયવર્ટ કરવો ને ક્યાં ઉપયોગ કરવો, ક્યાં રીયુઝ કરવું, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા માટે વાળી દીધું અને ખેડૂતોને પકડાવી દીધું. ત્યારે આપણો ખેડૂત સમાજ, આપણા જે દાદાઓ હતા ને, એ થોડુંક શિક્ષણનું પ્રમાણ ઓછું હતું. હું ને તમે કહીને તરત માની લેતા, એટલે પકડી લીધું. પણ એના ફાયદા જોયા, એના ગેરફાયદા ના જોયા. મિત્રો, તમે આજે તમે જોવું, મને કોઈ એવી એક સોસાયટી બતાવો, એક ગામડાની અંદર એવું ઘર બતાવો, એક કુટુંબ બતાવો કે આ 4 બીમારી એના ઘરમાં ના હોય તો મને ઊંચો હાથ કરજો. તમારું જોડવું ને મારું માથું. બીપી, ડાયાબિટીસ, કેન્સર, શ્વાસની તકલીફ, આ પહેલાં હતું જ નહીં. પણ કેમિકલ, પેસ્ટિસાઇડ અને આપણે એનો ભરપૂર ઉપયોગ કર્યો, આપણા વડવાઓએ ભરપૂર ઉપયોગ કર્યો ખેતીમાં, એને લીધે એની રિએક્શન આવ્યું. મિત્રો, સાયન્સનો નિયમ છે, હું સમજો છો ત્યાં સુધી, તમે આપણે કોઈ પણ વસ્તુને ઇનપુટ આપીને એટલે આઉટપુટ આવે. તમે કોઈ વસ્તુને દબાવો ને, સ્પ્રિંગને દબાવો ને, તો એ એટલી ઉછળવાની કોશિશ કરે. આ જોજો તમે, આ ઉપર ઘણું ડિસ્કશન થઈ શકે છે. તો તમને મારો પોતાનો જાત અનુભવ તમને કહેવો છે કે મોસ્ટલી અહીં બેઠેલા બધા મારા પેરેન્ટ્સ સમાન છો. કોઈ ખેડૂત જ, વધુ પડતા ખેડૂતો જ હશે, કોઈ ખેતી સાથે સંકળાયેલ હશે બધા. બરાબર? કોઈ બી પાક તમે પકડો, મગફળી છે, કપાસ છે, બાગાયતી પાકો છે, તો તમે એવું માનો છો કે હું બધું મારી તાકાતથી, મારી હોશિયારીથી, મારી સૂઝ બૂઝ અને કોઠા સૂઝથી ઉત્પાદન લઈ લઉં છું. નાખજો 5 થેલી ડીએપી લ્યો તો 100 મણ વીઘે, 16 ગુઠાના વીઘે 100 મણ મગફળી થવી જોઈએ ને? થશે?
પાયામાં વાત એ છે કે કુદરતી ઇકોસિસ્ટમ જે કુદરતે બનાવેલી છે ને એ બુદ્ધિશાળી વર્ગે ખોરવી નાખી, સિસ્ટમ આખી ખોરવી નાખી છે. નાખજો 5 થેલી ઉરિયા તો હું 200 મણ થશે ઘઉં? એવું નથી. એકચ્યુઅલમાં કુદરતી જે પ્રક્રિયા સિસ્ટમ ઇકોસિસ્ટમ છે, જે વાયરસ છે, એન્ટી બેક્ટેરિયા છે એને આપણે ખોરવી નાખ્યા છે, આખી સિસ્ટમ ખોરવી નાખી છે. એનું જીવતું જાગતું ઉદાહરણ તમે ગમે તે ગૂગલ કરી લેજો. કર્ણાટકમાં હમણાં કિસ્સો બન્યો, 6 વર્ષની બાળકીને મૂછું ઉગી ગયું. આખું ડીએનએ સિસ્ટમ ચેન્જ થઈ ગઈ છે, આખી ડીએનએ સિસ્ટમ ચેન્જ થઈ ગઈ, બદલી ગઈ છે. એમાંનો એક પોઈન્ટ કહું દાદા, 2 મિનિટ આપની વધુ લઉં, ટાઈમ છે ને 2 થી 5 જ મિનિટ, બરાબર? આપણે જે કંઈ પાક કરી છીએ તો એમાં મગફળી એવા સૌરાષ્ટ્રમાં બધાને સારા ઉતારા આવ્યા, 25 મણ, 30 મણ, 35 મણ, અમારી બાજુ તો 40 મણ મગફળીના ઉતારા આવ્યા. તો વીઘામાં 16 ગુઠામાં 40 મણ મગફળી થાય તો જમીન છે એ વેત નીચે ઉતરી જવી જોઈએ ને. આ ખેતર છે મારું, તો આમાં 40 મણ મગફળી ઉતરી તો એ કે વેત ખાલી થઈ જવી જોઈએ ને જમીન? ક્યાંય ખાલી થઈ? ખાલી થઈ ગઈ તો 40 મણ મગફળી આવી ક્યાંથી? પ્રશ્ન આવ્યો? પવન તું પાણી તું ભૂમિ તું ભૂધરા. આના ઉપર તમે તમારી જાતે વિશ્લેષણ કરજો, આત્મ થિંકિંગ કરજો, વિચારજો. તમને તમારા હૃદયમાંથી જે પરમાત્મા બેઠો છે એ તમને જે સુજાડે ને એ તમે સજેસ્ટ કરજો તમારા બાજુના વાળા ખેડૂતને. અને એક બીજું છે કે પોઝિટિવ ન્યૂઝ હોય ને, પોઝિટિવ ન્યૂઝ, સારા સમાચાર હોય ને એ બહુ ઓછા ફેલાય. નેગેટિવ ન્યૂઝ છે જોજો 1000 ગણા ફેલાશે. તમે મારાથી બધા ઉંમરમાં મોટા વડીલો બેઠા છો, કોઈ ક્યાં વ્યસન ચાલુ કર્યું તો કોઈની સલાહ લીધી હતી? મસાલો ચાલુ કર્યો, માવો, પાકી, તમાકુ, કોઈની સલાહ લીધી હતી? એમને કેમ ચાલુ કરી દીધું? આના ઉપર વિચાર કરો. બોલવાનો મારે ટાઈમ નથી અત્યારે. હવે આ પ્રાકૃતિક ક્રાંતિ ખેતુની જે આપણા મહાનુભાવો, આ દેવો કહી શકાય. ભરતભાઈને કાંઈ કમી નથી, ભગવાન હજી એને ઈષ્ટદેવનો હજારો ગણું આપે, છતાં કાયમી 200-250 કિલોમીટર ટ્રાવેલિંગ કરી અને આખા ગુજરાતના ગામડાઓ, સૌરાષ્ટ્રના ગામડાઓ ખેડે છે. સેમ દાદા ભુંડિયાજી. હવે તમને એક લાસ્ટ સેન્ટેન્સ મારે તમને કહેવું છે. રાજકોટ સૌરાષ્ટ્રનું કેપિટલ છે. રાજકોટની મને ખ્યાલ નથી, તો મારા એક નાનકડું પંખીના માળા જેવડું તાલુકો છે જામખંભાળિયા. જામખંભાળિયાનું ઇતિહાસ તમે જોજો, ઘી બહુ પ્રખ્યાત છે, બરાબર? નાનકડું ગામ છે, 8-10 ગલીઓ છે તાલુકામાં, બરાબર? ત્યાં પહેલાં 1 કે 2 ડોક્ટરોની હોસ્પિટલ હતી સાહેબ. આજે IVF સેન્ટર, ગર્ભધારણ સંસ્કાર કેન્દ્ર, જે નેચરલી ફોર્મમાં થવું જોઈએ એ નથી થતું, સેક્સ્યુઅલ પ્રક્રિયા, એને આજે સાહેબ ગલીએ ગલીએ અમારા નાના ખંભાળિયામાં ગલીએ હોસ્પિટલો છે સાહેબ. હું તો એક નાના પંખીના માળા જેવડા તાલુકાની વાત કરું છું. તો ડિસ્ટ્રિક્ટ લેવલે જામનગર, જુનાગઢ, સૌરાષ્ટ્રના બધા તમે ડિસ્ટ્રિક્ટ પકડી લો, રાજકોટ પકડી લો, તો કેટલા IVF સેન્ટરો હશે? એ આ કેમિકલ પેસ્ટિસાઇડ્સની દેન છે, એના ફાયદા થયા છે, બરાબર? આપણે જોયા નથી. મિત્રો, આજે મારે તમને પ્રશ્ન એ કહેવો છે, તમે એના ઉપર આત્મ થિંકિંગ કરજો, વિચારજો. પ્રાકૃતિક ખેતી, જૈવિક ખેતી, ઓર્ગેનિક ખેતી તમે જે પકડો, એના માટે આપણા આ દેવો સમાન, આપણા બાપ સમાન બેઠેલા છે એ લોકો, એનું તન, મન અને ધનથી આપણે બધું શીખવાડે છે અને આપણે આવડે છે. પણ ક્યાંક ને ક્યાંક આપણે કચાશ, આળસ, નથી કરવું, ઓલો આગળ વહી જશે, હું પાછળ રહી જાય, દીકરાના લગ્ન છે, દીકરીને ભણવાની ફ્રી ભરવાની બાકી છે, કૂવો કરવો છે, ગાડી લેવી છે, આમાં આપણે ઓલી હરોળમાં ચડી જાય છે.
પણ મિત્રો ખાસ અગત્યનો પોઈન્ટ છે, હું તમને કહું છું, તમે આપણે દી રાત મહેનત ઉજાગરા કરી અને આપણી પેઢી, આપણી ઓલાદ, આપણે આવનારું સંતાન એ જ સ્વસ્થ અને મજબૂત નહીં હોય તો તમે ખાલી 80 વર્ષ પાછળ રહી જાઓ, ખાલી 80 વર્ષ પાછળ રહી જાઓ ભરતભાઈ. આપણા દાદાએ, આપણા બાપાના બાપાએ ત્યારે આ બધું પકડી લીધું હોત અને આજ આપણે ખાટ ખોપણવાળા જન્મા હોત તો વેજી દાદા, આપણે ખાટ ખોપણવાળા જન્મા હોત તો મિત્રો ત્યારે તો એ લોકોને પ્રકૃતિએ સપોર્ટ આપ્યો તો, ખબર નહોતી, આવું ટેલિકોમ્યુનિકેશન નહોતું, વૈશ્વિકીકરણ નહોતું, એકબીજાના દેશો એકબીજા નજીક નહોતા આવ્યા, ખબર નહોતી. તો હવે ખબર પડી છે તો આપણે એનો ઉલટો લાભ ઉઠાવી છીએ. તો હું મારે તમને હમ્બલી હાથ જોડીને રિક્વેસ્ટ છે કે તમે આપણી આવનારી પેઢી માટે તો વિચારો કે મારો દીકરો એ સશક્ત બને, સ્વસ્થ બને, એનો દીકરો જન્મે, એની દીકરી જન્મે, એ તો નિરોગી જન્મે. કમસે કમ આપણે એના માટે તો કંઈક સારું વિચારીએ. આખો મુદ્દો જ ગાયબ થઈ ગયો હોય તો તમારી પ્રોપર્ટી, તમારા કારખાના, તમારા ગાડીઓ, એ શું કામનું? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે દરેક માટે, પ્રાકૃતિક ખેતી અઘરી નથી. મને નહીં આવડતું હોય તો મારો બાજુવાળા શીખવાડશે, એને નહીં આવડતું હોય ને એ લોકો શીખવાડશે, ને આવડતું તું જ. પણ આપણે અવળે રસ્તે ચડી ગયા છે. એટલે હું તમે એવું ઈચ્છો છો કે મારી જોડે 50 વીઘા જમીન હોય, 80 લાખની ઓડી કાર હોય અને એની અંદર મારા બાપાને બેસાડી આગલી સીટમાં અને હું કેન્સરની ટ્રીટમેન્ટ કરવા હું ગાડી અપાવતો હોઉં અને મારા બાપા ગળામાંથી કે પેટમાંથી, છાતીમાંથી લોહી પડતું હોય અને હું લૂતો હું કેન્સર હોસ્પિટલે પહોંચું. તમે એવા દિવસો ઈચ્છો છો? ઈચ્છો છો? તો બી પોઝિટિવ કે તમે કદાચ એવું ઈચ્છો છો કે મારી દીકરી કે મારી દોતરી કે મારો દીકરો અને હું ટ્રીટમેન્ટ કરવા માટે 2 કરોડની ગાડી લઈ અને એ ગાડીમાં બેસાડીને હું રાજકોટ વાયા અમદાવાદ ટ્રીટમેન્ટ કરવા લઈ જાઉં. આવા દિવસો ઈચ્છો છો તમે? તો પ્લીઝ એક આપણાથી શરૂઆત કરી. તમારી જોડે જે કાંઈ જમીન છે, 10 વીઘા છે, 50 વીઘા છે, એનો 1%માં શરૂઆત કરો. 1%માં શરૂઆત કરો. તમને એક નાનકડું જીવતું જાગતું ઉદાહરણ આપું. જંગલ છે, કચ્છમાં જંગલો છે, ગિરનારમાં જંગલો છે, બરડા ડુંગરમાં જંગલો છે. ત્યાં કોઈ હાથી હાંકવા જાય છે ટ્રેક્ટરથી? ત્યાં કોઈ છાણિયું ખાતર નાખવા જાય છે? ત્યાં કોઈ પાણી પાવા જાય છે? કોઈ નથી જતું. બધું કુદરતી સિસ્ટમ ગોઠવી લે. સૂર્યનારાયણ ભગવાન ઉગે છે, પાછા હાથમે છે, પવન આવે છે, ઝાકળ આવે છે, બધું લઈ લે છે રીતે. એટલે સ્ટેપ બાય સ્ટેપ પોઈન્ટ ઉપર જેટલું ડિસ્કશન કરીએ એટલું ઓછું. હજી કહું છું કે જીવામૃત, ઘન જીવામૃત, પ્રાકૃતિક ખેતી શીખવી કોઈ અઘરી વસ્તુ નથી. આપણે આપણા પાડોશી શીખવાડી દઈએ છે, એને આપણી મદદ માગવી જોઈએ. પણ એક સ્ટાર્ટઅપ કરો, એક ચાલુ કરો, એક શરૂઆત કરો. અસ્તુ, થેન્ક યુ, આભાર. તમે મારી ગાલી ભાષામાં 2 મિનિટ મને સાંભળો એ બદલ આપનો ઋણી છું. થેન્ક યુ. જય ગો માતા.